જૂનાગઢ જિલ્લાની 73 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 317 વોર્ડ સભ્ય ઉમેદવાર છે. 70 સરપંચ પદ માટે ઉમેદવાર મેદાને છે. વહીવટી વિભાગના કુલ 1027 સ્ટાફ તહેનાત. 394 પોલીસ કર્મીઓ મતદાન મથક પર ફરજ પર છે. ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત કુલ 351 મતદાન પેટી. જૂનાગઢ જિલ્લાની હાલ 73 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થઈ રહ્યું છે. હાલ જે હું આપને બતાવી રહ્યો છે તે દ્રશ્યો છે વંથલી તાલુકાનું ટીલમસ ગામ છે. ત્યાં વહેલી સવારથી મતદારોએ છે તે લાંબી લાઈનો લગાવી છે અને મતદાનમાં છે તે અભૂતપૂર્વ ઉત્સાહ દાખવી રહ્યા છે. હાલ આ વહેલી સવારથી જે મહિલાઓ છે જે પુરુષો છે તે પોતાના જે મત છે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને બેલેટ પેપરથી થયેલા આ મતદાનથી લોકોમાં પણ એક નવી વસ્તુ જોવા મળી છે. સાથે સાથે ખાસ કરીને જોવા મળે તો જે વાત કરવામાં આવે તો જે આ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં જોવા જાય તો ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની અંદર 317 છે તે વોર્ડ સભ્ય ઉમેદવાર છે. 70 જેટલા સરપંચ છે તે ઉમેદવાર બને છે. વહીવટી વિભાગના જોવા જાય તો 1027 નો સ્ટાફ તૈનાત છે અને પોલીસ કર્મીઓ 394 ઉપર અહીંયા દરેક મતદાન મથકો ઉપર તૈનાત કરવામાં આવ્યો છે. હાલ ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત 351 મતપેટીઓ છે. બીજી તરફ વાત કરીએ તો વિસાવદરની જે પેટા ચૂંટણી હતી તેને લઈ અને વિસાવદર જે તાલુકો છે ભેસાણ તાલુકો છે ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. પણ જુનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો માણાવદરમાં 13, મેંદરડા 4, માળિયામાં 12, કેશોદમાં 17 અને માંગરોળમાં 22 ગ્રામ પંચાયતો છે તેમાં ચૂંટણી હાલ યોજાઈ રહી છે. અને આ જે માહોલ છે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે વિધાનસભા અને લોકસભા જેવો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, ટીલમસ.